શું જોવો છો એ ભાઈ? આ જો સુરેશભાઈ, આ 3-4 દિવસથી આમને વર્ષે આ બધાય ડોડો ઉગી ગયા. જો આ કોટા, આ જોવો તમે માંડવી, આ બધાય કોટા નીકળી ગયા. ઓહો, હા. આમાં કઈ થવા પૂરતું જ નંબર સુરેશભાઈ. બધી વસ્તુ આ બધી માંડવી ફેલ થાય ભાઈ. આ બધાય છોડ, આ જો આ બધામાં એક દાણા બધાય ફેલ થઈ ગયા. આખું ખેતર તમારું ઉગી ગયું ને? આખું ખેતર બધાય ખેડૂતને ઉગી જવાનું છે. મારે હાટું નથી, બધાયને ઉગવાનું છે. તમે હું તો એ ભાઈ તમે બહુ અફસોસ કરો છો, કેમ આટલા બધા રડો છો તમે? પણ ભાઈ સુરેશભાઈ, આમાં બે માર પડ્યા અમને. એક તો કુદરતનો માર પડ્યો, પછી જે અમે કહેતા હતા ને કે અમારો મસીહા હતો, ખેડૂત માટેનો અમારો હાવજ હતો. આજે અમારી પાસે વિઠ્ઠલ રાદડિયા નથી ભાઈ. અમારી વાયરે આવતો ને એક ફોન કરતા ને તો કારી રાતે અમને જવાબ દેતા કે ભાઈ મુંજાતા નહીં, અમે બેઠા છે, વિઠ્ઠલ રાદડિયાજી જીવી હશે. સાચું, ખેડૂતોને ખરેખર યાદ આવે છે. હતો ને આજ અમારી પાસે નથી મારા ભાઈ. અમને કોણ સાંભળવાળું કોઈ છે નહીં, અટાણા વાળું કોઈ વારે આવે ને. આજ વિઠ્ઠલભાઈ હોય ને તો અમને નીંદર આવે. આજ અમને નીંદર નથી આવતી, એ અમને હુર આવીને એ જાગતા હતા. એ વિઠ્ઠલભાઈ નથી અમારી પાસે, બાપલા જ નથી. સાચું.